એક ગૃહિણી માટે આખા દિવસનું આયોજન અને જરૂરી કામોની યાદી નીચે મુજબ છે, જે ઘરને વ્યવસ્થિત રાખવામાં મદદરૂપ થશે. સવારનું વહેલું આયોજન. વહેલા ઉઠવું. દિવસની શાંત શરૂઆત માટે ઘરના અન્ય સભ્યો ઉઠે તેનાથી થોડા વહેલા ઉઠવું. પ્રાર્થના અને કસરત. થોડો સમય ધ્યાન, યોગ અથવા ભગવાનની પૂજા કરવી. રસોઈની તૈયારી. નાસ્તો અને લંચ. ટિફિન બનાવવું. શાકભાજી સુધારવા અને દૂધ ગરમ કરવું. ઘરની સ્વચ્છતા. પથારી ઠીક કરવી. ઉઠતાની સાથે જ પથારી સંકેલી લેવી જેથી રૂમ ચોખ્ખો લાગે. ઝાડુ પોતું. ઘરના દરેક ખૂણામાં કચરો કાઢી પોતું કરવું. ધૂળ સાફ કરવી. ટીવી, ફર્નિચર અને બારીઓ પરથી ધૂળ સાફ કરવી. વાસણ અને કપડાં. વાસણ માંજવા અને કપડાં ધોવાને સુકાવવા મૂકવા. રસોડાનું વ્યવસ્થાપન. સંકલન. વધેલું જમવાનું ફ્રીજમાં મૂકવું અને રસોડું પ્લેટફોર્મ સાફ કરવું. કરિયાણાની તપાસ. કઈ વસ્તુ તૂટી ગઈ છે તેની યાદી બનાવવી. જમવાનું આયોજન. સાંજે શું બનાવવું તેનું આયોજન બપોરે જ કરી લેવું. સાંજ અને રાતનું કામ. સાંજની પૂજા સંધ્યાકાળે. દીવો અગરબત્તી કરવા. સાંજની રસોઈ. પૌષ્ટિક અને હળવો. રાત્રિ ખોરાક બનાવવો. આવતીકાલની તૈયારી. આવતીકાલે સવારે કયું શાક બનાવવું કે કઠોળ પલાળવું તેનું કામ રાત્રે જ પતાવી લેવું. ખાસ જરૂરી બાબતો. બપોરનો આરામ. સતત કામ વચ્ચે બપોરે 15-30 મિનિટનો આરામ લેવો જરૂરી છે. પોતાના માટે સમય. પુસ્તક વાંચવું, સંગીત સાંભળવું કે કોઈ શોખ પૂરા કરવા. પાણી અને ખોરાક. કામની દોડધામમાં સમયસર પાણી પીવું અને જમવાનું ભૂલવાનું નહીં. ટીપ: જો તમે દરરોજ રાત્રે જ બીજા દિવસના કામનું લિસ્ટ બનાવી લો તો કામનો બોજ ઓછો લાગશે. રસોડા માટે સ્માર્ટ ટિપ્સ. પૂર્વ તૈયારી. અઠવાડિયામાં એકવાર આદુ મરચાંની પેસ્ટ બનાવી લેવી. લસણ ફોલીને ડબ્બામાં ભરી રાખવું. આનાથી રોજ રસોઈ કરતી વખતે 10-15 મિનિટ બચશે. શાકભાજીનું આયોજન. રાત્રે જ નક્કી કરી લો કે સવારે શું બનાવવું છે. જો શક્ય હોય તો રાત્રે જ શાક સુધારીને એરટાઇટ ડબ્બામાં ભરી ફ્રીજમાં મૂકી દો. સાથે સાથે સફાઈ. દૂધ ગરમ થતું હોય કે શાક ચડ્યું હોય ત્યારે પ્લેટફોર્મ લૂછી નાખવું અથવા વપરાયેલા નાના વાસણો ધોઈ નાખવા. છેલ્લે મોટો ઢગલો નહીં થાય. ઘર વ્યવસ્થાપન. 5 મિનિટનો નિયમ. જે કામ કરવામાં 5 મિનિટથી ઓછા સમય લાગે, જેમ કે કપડાંની ઘડી કરવી, વસ્તુ જગ્યાએ મૂકવી, તેને તરત જ પતાવી દો. તેને બાકી ન રાખો. ચોક્કસ જગ્યા. ઘરની દરેક વસ્તુ માટે એક ચોક્કસ જગ્યા નક્કી કરો. જો ચાવી, કાતર કે રિમોટ તેની જગ્યાએ હશે તો શોધવામાં સમય બગડશે નહીં. બિનજરૂરી વસ્તુઓનો નિકાલ. મહિનામાં એકવાર એવા કપડાં કે વાસણો કાઢી નાખો જે તમે વર્ષોથી વાપર્યા નથી. ઘર જેટલું ખાલી હશે એટલી સફાઈ ઓછી કરવી પડશે. સમય બચાવવાની રીતો. મલ્ટીટાસ્કિંગ. કપડાં સૂકવતી વખતે અથવા શાક સુધારતી વખતે તમારું ગમતું સંગીત, ભજન કે પોડકાસ્ટ સાંભળો. આનાથી કામનો કંટાળો નહીં આવે અને મન પ્રફુલ્લિત રહેશે. કામની વહેંચણી. ઘરના બધા જ કામ એકલા ન કરો. બાળકોને પાણીની બોટલ ભરવા કે જમતી વખતે થાળી પીરસવા જેવા નાના કામો સોંપો. ટાઈમર સેટ કરો. જો કોઈ કામમાં બહુ સમય જતો હોય તો 20 મિનિટનું ટાઈમર સેટ કરો અને તે સમયમાં કામ પૂરું કરવાનો પ્રયત્ન કરો. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન. પાણી પીવાનું યાદ રાખો. એક અલગ બોટલ ભરીને તમારી નજર સામે રાખો. ઘરના કામમાં ગૃહિણીઓ વારંવાર પાણી પીવાનું ભૂલી જાય છે, જેનાથી થાક લાગે છે. બપોરની મી ટાઈમ. બપોરે બધા જમી લે પછી અડધો કલાક એવું કામ કરો જે તમને ગમતું હોય, જેમ કે વાંચન, સિલાઈ કે આરામ. રાત્રિનો આરામ.
રાત્રે સૂતા પહેલાં આવતીકાલના મહત્ત્વના કામોની યાદી મનમાં બનાવી લો, જેથી સવારે ઉઠતાની સાથે જ મન શાંત રહે. આર્થિક આયોજન. રોજની નોંધ. રસોડામાં એક નાની ડાયરી રાખો. રોજ દૂધ, શાકભાજી કે કરિયાણા પાછળ કેટલો ખર્ચ થયો તેની નોંધ રાખો. આનાથી મહિનાના અંતે બજેટ સમજવામાં સરળતા રહેશે. યાદ રાખો, તમે ઘરનું એન્જિન છો. જો તમે સ્વસ્થ અને ખુશ હશો તો આખું ઘર ખુશ રહેશે. સફાઈ માટેની ખાસ ટિપ્સ. બાથરૂમની સફાઈ. નહાતી વખતે જ જો ટાઇલ્સ કે નળ પર થોડું લિક્વિડ લગાવી સાફ કરી લો તો અઠવાડિયાના અંતે અલગથી કલાકો બગાડવા નહીં પડે. કપડાં સૂકવવાની રીત. કપડાં વોશિંગ મશીનમાંથી કાઢીને તરત જ ખંખેરીને વ્યવસ્થિત સૂકવો, જેથી સુકાઈ ગયા પછી તેના પર કરચલી ઓછી પડે અને ઇસ્ત્રી કરવાની મહેનત બચે. રાત્રે સિંક ખાલી કરો. ગમે તેટલો થાક લાગ્યો હોય પણ રાત્રે સૂતા પહેલાં રસોડાના સિંકમાં વાસણ ન રાખો. સવારે ઉઠતાની સાથે ચોખ્ખું રસોડું જોઈને પોઝિટિવિટી આવશે. સમય અને શક્તિ બચાવો. ઝડપી ખરીદી. શાકભાજી કે કરિયાણું લેવા જતી વખતે ફોનમાં લિસ્ટ બનાવી લો. આનાથી દુકાનને જઈને શું લેવાનું હતું એ વિચારવામાં સમય નહીં બગડે અને બિનજરૂરી વસ્તુઓ પણ નહીં ખરીદાય. ઓર્ગેનાઇઝરનો ઉપયોગ. કબાટમાં કે રસોડાના ડબ્બામાં નાના બાસ્કેટ અથવા ઓર્ગેનાઇઝર રાખો. આનાથી વસ્તુઓ અસ્તવ્યસ્ત નહીં થાય અને ગોઠવવામાં ઓછો સમય જશે. સવારનો ગોલ્ડન અવર. સવારે બાળકો અને પતિ જાગે તે પહેલાં 15-20 મિનિટ તમારી પોતાની શાંતિ માટે રાખો. આ સમય આખા દિવસની ઉર્જા નક્કી કરે છે. બાળકો અને પરિવાર સાથે તાલમેલ. સ્વતંત્રતા આપો. બાળકોને પોતાના કપડાંની ઘડી કરવી, દફતર ગોઠવવું કે રમકડાં જગ્યાએ મૂકવાની આદત પાડો. આનાથી તમારી શારીરિક મહેનત 50% ઓછી થઈ જશે. યુનિફોર્મ અને કપડાં. રાત્રે જ નક્કી કરી લો કે કાલે કોણ કયા કપડાં પહેરશે. સવારે મારું મોજું ક્યાં છે કે મારો રૂમાલ ક્યાં છે જેવી બૂમો નહીં સંભળાય. મગજને શાંત રાખવાની ટિપ્સ. પરફેક્ટ હોવાનો આગ્રહ છોડો. ક્યારેક ઘર થોડું વેરવિખેર હોય તો ચિંતા ન કરો. તમે મશીન નથી, માણસ છો. તબિયત સારી ન હોય તો કામને બાકી રાખતા શીખો. બપોરની ઊંઘ. જો રાત્રે ઊંઘ પૂરી ન થઈ હોય તો બપોરે 15-20 મિનિટની પાવર નેપ, ટૂંકી ઊંઘ લો. આનાથી સાંજે તમે ફરીથી તાજગી અનુભવશો. ખાસ વાત. ગૃહિણીનું કામ ક્યારેય પૂરું થતું નથી, એટલે કામની વચ્ચે પોતાની જાતને પ્રેમ કરવો અને આરામ આપવો એ પણ એક જરૂરી કામ જ છે.